તો એસઆઈઆરની કામગીરી સામે કોંગ્રેસે ભુજમાં પણ નોંધાવ્યો વિરોધ, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ભુજ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ફોર્મ 7ના વાંધાઓ યોગ્ય રીતે સ્વીકારવામાં આવે, પારદર્શક રીતે તપાસ થાય તેમજ કોઈ પણ યોગ્ય મતદારનું નામ ખોટી રીતે કાપી નાખવામાં ન આવે તેવી માંગ કરી હતી। કોંગ્રેસ દ્વારા રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં ફોર્મ 7ના આધારે મતદારોના નામ દૂર કરવાની પ્રક્રિયામાં ગેરરીતિ થઈ રહી છે, જેથી લોકશાહીના અધિકાર પર અસર પડી શકે છે। તેથી દરેક અરજીની નિષ્પક્ષ તપાસ કરી સાચા મતદારોના નામ યથાવત રાખવામાં આવે અને વાંધાઓની સુનાવણી માટે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। વાંધાઓ લેવાની છેલ્લી તારીખ હતી, એનાથી એક દિવસ પહેલા જ 66,000 જેટલા નામો સામે વાંધાઓ લીધા છે અને તદ્દન ખોટા વાંધાઓ, જે સાચા મતદારો છે એમની સામે વાંધાઓ લીધા છે, જેનો આજે અમે વિરોધ કર્યો છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું કે જે એસઆઈઆરની કામગીરી છેલ્લા 1.5 મહિનાથી ચાલે છે, તમામ શિક્ષકોએ ખૂબ સારી રીતે કામગીરી શાંતિથી પૂર્ણ થયેલી હતી। 2,14,000 નામો પહેલા આપણા કમી થયા છે, એની સામે અમને કોઈ વાંધો હતો પણ નહીં અને વિરોધ પણ અમે નહોતો કર્યો, પણ જ્યારે આખરી યાદી પ્રસિદ્ધ થવા જઈ રહી છે અને એની સામે તમે 66,000 મતો ભાજપ ખોટી રીતે જે નામો હટાવવાના પ્રયાસો કરી રહી છે, અમને આ જાણકારી મળી, બધું નિયમ વિરુદ્ધમાં કામ થયું છે। તો જે રીતે કોંગ્રેસ અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં વિરોધ પ્રદર્શન અત્યારે હાલમાં કરી રહી છે કે જે રીતે વાંધા અરજી એક બાદ એક તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસના જ્યાં વધારે મત છે, મતદારો છે, ત્યાં વાંધા અરજી કરવામાં આવી રહ્યા છે અને તેમના જે મતદાર યાદીનો તેમનો હક છે, જે અધિકાર છે, તેને રદ કરવા માટેના પૂરેપૂરા પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે અને ફોર્મ 7 જે છે તે ભરવામાં આવી રહ્યા છે અને સામે વાંધા અરજી કરવામાં આવી રહી છે અને તેને અંતર્ગત આવેદનપત્ર છે તે પણ કલેક્ટર કચેરી ખાતે તેઓએ આપ્યા હતા અને આ રીતની જે લાલિયાવાડી છે તે ન ચલાવી લેવામાં આવે તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા। તો કચ્છના ભુજ ખાતે કલેક્ટર કચેરી ખાતે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્થાનિક ઉપસ્થિત રહ્યા હતા અને પ્લે કાર્ડ સાથે તેઓએ વિરોધ કર્યો હતો, બેનરો લગાવ્યા હતા, સાથે જ પૂતળાનું દહન કરીને પણ વિરોધ પોતાનો નોંધાવ્યો હતો અને કોંગ્રેસના દિગ્ગજ જે નેતા છે, મનીષ દોશી હોય કે અમિત ચાવડા હોય કે અન્ય નેતાઓ છે, તેઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો। 2 દિવસ પહેલાં જ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે પણ ગ્યાસુદ્દીન શેખ હોય, ઇમરાન ખેડાવાલા હોય, સોનલબેન પટેલ, તે તમામે પણ વિરોધ નોંધાવ્યો હતો કે જ્યાં કોંગ્રેસના મતદારો છે, જે મોટી સંખ્યામાં કોંગ્રેસને જ વોટ આપે છે, જે તે વિસ્તારમાં કે વોર્ડમાં, વિધાનસભા ક્ષેત્રમાં, ત્યાં વાંધા અરજી એક બાદ એક કરવામાં આવી છે। ક્યાંક 20,000, ક્યાંક 25,000, ક્યાંક 29,000 જે મતદારો છે તેમના નામ કપાઈ ગયા છે બારોબાર ને તેમને ખબર પણ નથી। તો આવું ન થાય તેના માટે જે વિરોધ પક્ષ છે, કોંગ્રેસ છે, તે મેદાને આવ્યો છે અને અલગ અલગ જિલ્લા તેમજ તાલુકે કલેક્ટર કચેરીએ તેઓ ખાસ આવેદનપત્ર છે તે આપી રહ્યા છે અને પોતાનો જે લોકશાહી જળવાઈ રહે તેના માટે આંદોલન કરી રહ્યા છે।